ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ બધાને. આપણે મસ્ત નાહી ધોઈને ભગવાનના દર્શન કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે ઓફિસે જવા પણ નીકળશું, તો ચાલો મિત્રો ત્યાં મળીએ. ઓફિસ જવા નીકળી ગયા છીએ. આ અમારા ઓફિસનું બેઝમેન્ટ છે, ખાલી થઈ ગયું છે. હવે મિત્રો ફોર વ્હીલું જો એટલું નુકસાન થયું હોય છે. સાફ સફાઈ ચાલુ છે. નવી ગાડીઓ છે. આપણે ફાઇનલી ઓફિસ પહોંચી ગયા છીએ. મસ્ત ધીમા ધીમા સોંગ વાગી રહ્યા છે. આપણા ઓફિસ સૂર્યમુખી. વાહ, અમારી બિલાડી ઓફિસની. મિત્રો, અમારું કામ એડિટિંગનું, પ્લસ તમારા સ્ટુડિયોમાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કોઈ પણ પ્રસંગમાં કરી આપશું અને ઓર્ડર જરૂર અપાવજો. પ્રસંગ તમારો અને યાદગારી રાખવાનું કામ અમારું. મિત્રો, આજે આપણે ઓફિસથી વહેલું જવાનું છું. જેમ મમ્મીનો ફોન આવ્યો હતો, આપણે માસિયાભાઈ છે ને મારા, એમને વાગેલું છે થોડુંક, એમની ખબર કાઢવા જવાનું છે. તો આજે આપણે ઓફિસથી વહેલા નીકળી જઈએ છીએ અને આપણા માસીને ત્યાં જવાનું છે. તો મમ્મીને લઈને ત્યાં પહોંચીએ, ત્યાં મળીએ. આપણે ઓફિસથી ઘરે જવા નીકળી ગયા છીએ. ઘરે બપોરે જમી લઈએ, પછી માસીની ત્યાં જવાનું છે મમ્મીને લઈને. કેમ કે માસિયાભાઈની તબિયત થોડી ખરાબ છે, પ્લસ એક્સિડન્ટ થયું છે, એટલે એમની ખબર કાઢવા જવાનું. ઘરે પહોંચી ગયા છે. હવે ફ્રેશ થઈને ચાલો જમી લઈએ. બપોરે આપણે જમવા બેસી ગયા છીએ. ભાખરી, દૂધી દાળનું શાક, પાપડ, ગોટા અને છાશ. ચાલો મિત્રો, તમે પણ જમવા. મમ્મી તૈયાર થઈ ગયા? હા. ક્યાં જવાનું છે? માસીન ઘેરે તારા. કેમ? ભાણિયાની ગાડી સ્લીપ મારી ગઈ છે, તે ખબર કાઢો. એવું છે? હા. તો ચાલો માસીના ઘરે. હા, ચાલો નીકળીએ. હા, અમે માસીના ઘરે જવા નીકળી ગયા છીએ. અમારા મેડમ આવી રહ્યા છે. જે ઓફિસે હું લેવા આવેલો છું, કેમ કે આજે સાંજે જમવાનું માસીની ત્યાં છે અને સાથે માસિયાભાઈની ખબર પણ કાઢવાની હતી. બંને કામ એક સાથે પતી જાય એટલા માટે. ક્યાં જવાનું છે માનસી? ઘરે. માસીના ઘરે? હા. એ કેમ ત્યાં? માસીનો ભાણિયો છે ને, એનું એક્સિડન્ટ થયું ને, તો ખબર કાઢવા જવાનું છે. ઓકે. અમારા માસીના ઘરને બાર બાલ્કની માંથી વ્યૂ કેવો મસ્ત આવે છે. નારિયેળ પાણી, મંદિર. આ બે બેનો અહીં બેઠી છે. મજા આવે છે ને? તો વાંધો નહીં, વ્લોગ જોતા લાગો આપડા. વાતો કરવાની મજા આવે છે. ભેગી થઈ વાતો કરાય ને. હા, ઈ છે હો. રસોઈમાં શું બનાવ્યું છે? આજે મારા માસી આવ્યા છે ઘરે, તો મગનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે, સંભારો છે. એવું છે? લે, આ બધું તો આપડા મેડમ લોટ બાંધતા લાગે. તો એ કામ તો કરવું પડે ને. હા હો.
ખાવું હોય તો પછી કામ તો કરવાનું જ ને. કામ તો કરવું જ પડે હો. બે બહેનો કેવી આરામ કરે જો. હા. બે બેનું જો આ બે બેનોને કેવા જલસા છે. બેઠ્યું ઉતા મોજથી આરામ કરે છે. અને અહીંયા અમારે બેન અને અમારા વાઈફ રસોઈ બનાવી રહ્યા છે. મજા આવે રસોઈ બનાવવાની? બહુ જ મજા આવે રસોઈ બનાવવાની તો મજા જ આવે ને. રસોઈ બનાવી જ પડે કેમ કે આ બાજુ બે બેનું હુત્યું છે. ખાવા હાટું તો ગમે કંઈક કરવું પડશે. આજે જમવામાં મગનું શાક, સલાડ, રોટલી, મરચા અને દૂધ. મિત્રો આવો સંભારો ભાળો કાચા ટિંડોરા અને મરચા. આ અમારા માસીએ બનાવ્યો છે. જમવાની મજા આવે છે? મજા જ આવે ને, ભૂખ લાગે. હા. હજી અમારા માસીએ ભાઈ આવ્યા નથી દર્દી, એની ખબર કાઢવાની છે. હમણાં આવશે પછી બતાવ્યા તમને કેવું એને વાગ્યું છે એ બધું આપણે બતાવીશું. તમે વ્લોગમાં જોડાયા રહેજો. Woke up late, missed the morning glaze. હા પપ્પાને એવું બોલશે તારો ખોટો છે. ચોથું બે વર્ષ નતો બાદ લગ્નમાં. એમ કે ગુલાબી આસો ગુલાબી થોડાક હા. છે. અને ચોથું છે ને વગરના બેનું બેઠું છે. તમે એક જ એવડા ને એવડા રહેવો. નાના રે તો મોટા કેદી થાવ. દર્દી આવી ગયા છે હવે. પાઈ કરીએ છીએ. આજ બી એની બ્રેક પડી મારે મારી જ પડે. મેં 2 સેકન્ડ બ્રેક કરીએ કાઢે આપણે પાછું બે આપણે મોટા પાઈ પડી ગયો બ્રેક મળે ને ખબર નહીં વરસાદ ચાલુ રોડ ભીનો રોડ વિશે ખબર હું હોય રોડ પર સીધી ગાડી કઈ ખબર પડી ગઈ મોટા ક્યાં જણા હું એક જ આગળ પછી આગળ બે હતા પાછળ નથી હતા ત્રણ ગાડી થઈ ગઈ એ કઈ ને ડોક્ટર બે ભાઈ લઈ ગયા ડોક્ટર દવાખાને ત્યાંથી ત્યાં પર જોયું કે ત્યાં ઘાવ બહુ અંદર ઊંડો છે ત્યાં નહીં મેળ આવે ત્યાંથી પછી બીજા દવાખાને ત્યાં પછી આ રીતની ટ્રીટમેન્ટ કરી બસ ભાઈ પૂરું થઈ ગયું માય ટ્રીટમેન્ટ कैसे लग रहा हूँ मैं इसमें સારું હાલો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા આપણે માસીના ઘરેથી નીકળી ગયા છીએ. જતીન આજ તને મમ્મી ખીજાવાના છે. કેમ? મમ્મી આ ચેવડો બનાવ્યો છે. અરે યાર ચેવડો બનાવ્યો મને ખબર નહોતી પડીકા લઈને આ ભેળ બનાવું છે. આ મમરા બહારથી લાવ્યો રતલામી સેવ ને એવું બધું. હા બધો મસાલો ને એવું બધું નાખીને બહારથી લાવ્યો છું. કાઈ ને હેલ્પ બનાવી નાખ ભલે ખીજાય આપણે ખાઈ લેવી. પણ ઈ આવે ને સત્સંગમાં ગયા છે આવે ઈ પેલા આપણે ખાઈ લેવી વાસણ બાસણ ઉટકી નાખીએ. હા ખાઈ લઈએ ચાલ. મસ્ત ભેળ ચટાકેદાર. ચાલો મિત્રો તમારે ખાઈ હોય તો તમે પણ આવી જજો. કેવી લાગે? મસ્ત લાગે. બોલે એમ નથી તું ખાવા દે રસ તમારે મેડમ નથી ખાવાની ખાવાની છે ને તો તમારે કોનું મુહૂર્ત લેવાનું? ગોર બાપાનું ગોર બાપા ના હોય. ખાતો કેવી લાગે છે? આવી છે તે તો કઈ બનાવી ન દીધી, અમારે આઈચે બનાવી પડી. પબ્લિક બનાવવું પડે તો હા મિત્રો આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.